ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 7 ચેપ્ટર જોઈ લીધા છે, બરાબર છે। હવે આપણે 8મું ચેપ્ટર પવન, વાવાઝોડું અને ચક્રવાત તેના વિશે અભ્યાસ ચાલુ કર્યો છે। તેમાં આપણે જોયું કે પવન એટલે શું, તો ગતિશીલ હવાને પવન કહેવાય છે, એ આપણે જોયું। પછી ત્યારબાદ આપણે એ પણ એના વિશે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ દબાણ ઉત્પન્ન થાય છે હવામાં, ત્યારે તે હંમેશા હવા જે છે એ વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તારમાં જાય છે। એનો આપણે એક પ્રયોગ પણ કરેલો હતો કે કોઈ ટીનનો કે પતરાનો ડબ્બો લીધો, ત્યારબાદ એને આપણે પાણી ગરમ કર્યું હતું અને જ્યારે એના ઉપર એ બોટલ અથવા તો પતરા ઉપર જ્યારે ઠંડુ પાણી નાખવામાં આવે છે ત્યારે તેનો આકાર બદલાઈ જાય છે। એનું કારણ શું હતું કે સૌથી પહેલા અંદર જે હવા હતી, જ્યારે પાણી ગરમ કર્યું હતું ત્યારે અંદર હવાનું જે દબાણ હતું એ કેવું હતું, વધુ હતું, અને બહાર કેવું હતું, હવાનું દબાણ ઓછું હતું। પછી જ્યારે એને આપણે ઠંડુ પાણી નાખીએ છીએ, જ્યારે તે બોટલ અથવા તો ડબ્બા ઉપર ઠંડુ પાણી નાખવામાં આવે છે ત્યારે શું થાય છે, અંદરની જે હવા હતી એ હવે શું બની ગઈ, પાણીના ટીપા બની ગયા। એટલે હવા કેવી થઈ, ઓછી। હવા ઓછી તો હવાનું દબાણ પણ ઓછું, એટલે અંદરની તરફ દબાણ કેવું થઈ ગયું, ઓછું થઈ જાય છે, અને બહાર હવાનું દબાણ કેવું થઈ જાય છે, વધુ થઈ જાય છે। એટલા માટે જે બહાર હવાનું દબાણ વધુ છે એટલે હવા કઈ બાજુ આવશે, ડબ્બાની તરફ આવે છે। એટલે હવે ડબ્બા આપણે કોઈના ઉપર આપણે દબાણ કરીએ તો એ શું થાય છે, તમે વિચારો કે ફુગ્ગો છે, એના પર હું આવી રીતે દબાણ કરું છું તો ફુગ્ગાનો આકાર કેવો બદલાઈ જાય છે ને, બસ એવું જ થાય છે। અંદરનું હવાનું દબાણ ઓછું અને બહાર વધુ, એટલે હવા કઈ બાજુ આવશે, બધી હવા આજુબાજુની ડબ્બા તરફ આવે છે, એટલે ડબ્બાનો આકાર કેવો થાય છે, બદલાઈ જાય છે। એટલે હંમેશા શું યાદ રાખવાનું કે હવા જે છે એ વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ જાય છે, બરોબર છે। ચલો, એ શું હતું કે હવા દબાણ કરે છે, એક ગુણધર્મ વિશે આપણે જોયું કે હવા દબાણ કરે છે। હવે એક બીજો ગુણધર્મ એ છે કે પવનનો વેગ વધે એટલે હવાનું દબાણ ઘટે। શું થશે કે હવાનો જ્યારે પવનનો વેગ વધે છે ને ત્યારે હવાનું દબાણ ત્યાં ઘટી જાય છે। હવે કેવી રીતે, ચાલો જોઈએ। પવનનો વેગ વધે તેમ હવાનું દબાણ ઘટે છે। કઈ રીતે, ચલો જોઈએ। હવે ધારો કે વિચારો, આ એક જગ્યા છે, એટલે આ જગ્યા એમ નામ ખાલી છે, એટલે અહીંયા હવા હશે, બરાબર। આ એક લાકડાનું પાટિયું છે ને આ બીજું લાકડાનું પાટિયું છે, એટલે ધારો કે આ બે હાથ છે તો અહીંયા વચ્ચે હવા હશે જ, ચલો બરાબર છે। એટલે આ બે પાટિયા વચ્ચે કંઈક હવા છે, આપણે કઈ એને હલાવતા નથી, ખાલી બે પાટિયા વચ્ચે હવા છે, કારણ કે હવા તો બધે હોવાની જ છે, બરાબર છે। ચલો, એટલે એ શાંતિથી બેઠી છે। હવે શું થાય છે, તમે બે પાટિયા વચ્ચે ફૂંક મારો છો, ધારો કે તમે અહીંયાથી ફૂંક મારો છો। હવે ફૂંક મારે એટલે આપણું આજુબાજુનો જે પવનનો વેગ હશે કેવો થવાનો છે, વધી જવાનો છે, કરું છું એટલે અહીંયા જે છે આટલા વિસ્તારમાં પવનનો વેગ કેવો થવાનો છે, વધશે। શું થાય છે કે જ્યારે હવે હું બે પાટિયા વચ્ચે ફૂંક મારું છું તો અહીંયા પવનનો વેગ કેવો થશે, વધશે। હવે અહીંયા પવનનો વેગ વધે તો આ પવનને આ બાજુ આવવું પડે, બરોબર છે। શું થયું, એટલે અહીંયા પવનનો વેગ વધી જાય છે, એટલે હવે શું થશે, અહીંયા જે પવન હશે કઈ બાજુ આવશે, આ બાજુ આવશે, તો વળી પાછી આ બધી હવા કઈ બાજુ જવાની, આ બાજુ જવાની, તો આ બે પાટિયા વચ્ચે શું થવાનું છે, જગ્યા ખાલી થઈ જશે, એટલે હવા કેવી થઈ જશે, પહેલા હતી એના કરતા
ઓછી થઈ જાય અને જ્યારે હવા ઓછી થાય એટલે એનું દબાણ શું થાય? ઘટે. ચલો ફરી એક વખત તમને કહું કે બે પાટિયા વચ્ચે હવા એમનામ હતી. હવે શું કરીએ છીએ કે આપણે અહીંયાથી ફૂંક મારે છે એટલે પવન છે શું થવાનું? એનો વેગ વધી જવાનો ને. કેમ? લાકડા આપણે ધારો કે કોઈ કાગળ હોય એમનામ પડ્યો હોય તો એને કંઈ ના થાય, પણ આપણે ફૂંક મારે એટલે કેવું ઝડપથી આગળ વધે ને. ધારો કે કાગળ છે એમનામ અહીંયા પડેલું છે ત્યાં સુધી એ કાંઈ હલતું ચલતું નથી, પણ હું ફૂંક મારું છું તો શું થાય છે? એ આગળની તરફ વધી જાય છે. તો અહીંયા પણ એવું થશે. જ્યાં સુધી આપણે ફૂંક નથી મારતા ત્યાં સુધી હવા એમનામ છે, પણ જ્યારે હું ફૂંક મારું છું ત્યારે આ હવા છે એ કઈ બાજુ આવી જશે? આગળની બાજુ આવી જશે. એટલે અહીંયા હવા કેવી થઈ જવાની? ઘટી જવાની. કારણ કે થોડીક હવા ક્યાં આવી ગઈ? બહારની તરફ આવી ગઈ. એટલે અહીંયા હવા કેવી થઈ? ઓછી થઈ. અને આપણને ખબર છે મુજબ કે જ્યાં હવા ઓછી થાય ત્યાં દબાણ હંમેશા કેવું થાય? હવાનું ઘટે. પડે છે સમજણ? ફરી એક વખત કે ધારો કે કોઈ કાગળ એમનામ પડેલો છે ત્યારે એને કોઈ જ અસર થતી નથી, પણ જેવી હું ફૂંક મારું છું તો શું થાય છે? એ કાગળ આગળની તરફ જતું રહે છે. બરોબર છે? એવું જ અહીંયા થવાનું કે જ્યારે બે લાકડા વચ્ચે હવા હતી ત્યારે એને કાંઈ જ અસર નથી થતી, પણ જેવી મેં ફૂંક મારી એવી શું થઈ ગયું કે હવા જે હતી અહીંયા એ કઈ બાજુ આવી ગઈ? આગળની બાજુ આવી ગઈ. બરોબર છે? હવે હવા તો અહીંયાથી ઓછી થઈ ગઈ કારણ કે ક્યાં નીકળી ગઈ? બહાર નીકળી ગઈ. એટલે હવા ઓછી થઈ એટલે ઓટોમેટિક દબાણ કેવું થયું? ઘટ્યું. અહીંયા ફૂંક મારે એટલે પવનનો વેગ કેવો થયો? વધ્યો. પવન પહેલા શાંત હતો પણ હું ફૂંક મારું તો કેવું થઈ ગયું? એનો વેગ વધી ગયો ને. એટલે પવનનો વેગ વધ્યો તો દબાણ કેવું થયું? ઘટી ગયું. આને લગતી અહીંયા 3 પ્રવૃત્તિ આપેલી છે તમારા બુકમાં, એ જોઈએ. ચલો હવે શું કરવાનું છે? એક બોટલ લેવાની છે. બરોબર? ને અહીંયા તમારે એક કાગળનો ડૂચો વાળીને ત્યાં મૂકવાનું છે. બરોબર છે? હવે છે ને તમારે શું કરવાનું છે? ફૂંક મારવાની છે. શું કરવાનું છે? ફૂંક મારવાની છે. આટલો જે અહીંયાથી ફૂંક મારવાની. એટલે આટલો જે ભાગ પહેલા જો સૌથી પહેલા જે તમે ફૂંક નહીં મારો ને ત્યારે આખી બોટલમાં હવા કેવી હશે? સમાન હશે. એટલે હવાનું દબાણ કેવું હશે? સમાન હશે. જ્યારે હજી તમે ફૂંક નથી મારતા, કાગળને તમે ખાલી અહીંયા રાખેલો છે ત્યારે આખી બોટલમાં હવા કેવી હશે? સરખી હશે. અને હવા સરખી હશે એટલે દબાણ પણ કેવું હોવાનું? સરખું હોવાનું. હવે શું થાય છે? જો હવે જ્યારે તમે ફૂંક મારશો એટલે આટલો જે વિસ્તાર છે, જ્યારે તમે હવે અહીંયા ફૂંક મારો છો ત્યારે આટલો જે વિસ્તાર છે ત્યાંની હવા જે છે એ કઈ બાજુ આવી જશે? નીચેની બાજુ આવી જશે. ફરી એક વખત આપણે સૌથી પહેલા બોટલ લીધેલી છે, એની અંદર કાગળનો ડૂચો મૂકેલો છે, ત્યારબાદ તેમાં હવા છે બધી કેવી છે? આખા બોટલમાં સરખી છે. એટલે દબાણ પણ કેવું છે? સરખું છે. બરોબર? આટલી ખબર પડી. ફરી એક વખત હવે શું કરીએ છીએ? આપણે બોટલમાં ફૂંક મારીએ છીએ. હવે ફૂંક મારવાના કારણે આટલો જે ભાગ છે અહીંયા સુધીનો, મેં તમને પહેલા કીધું કે અહીંયા હું હવા ફૂંક મારું છું એટલે હવા કઈ બાજુ આવશે? આ બાજુ આવી જશે. એટલે અહીંયા જે છે તે હવા કેવી થઈ ગઈ? હવા ઓછી થઈ ગઈ કારણ કે હવા ક્યાં જતી રહી? નીચેની બાજુ આવી જાય છે. એટલે હવા ઓછી થઈ ગઈ તો ઓટોમેટિક તેનું દબાણ પણ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. પડે છે સમજણ? જ્યારે હું બોટલમાં ફૂંક મારું છું એટલે આટલા વિસ્તારની જે હવા હશે એ કઈ બાજુ આવી જાય છે? નીચેની બાજુએ. બરોબર છે? ઉપર કેમ નથી જતી? કારણ કે બોટલનું મુખ છે કેવું છે? સાવ સાંકડું છે. એમાંથી તમે અહીંયા કાગળનો ડૂચો મૂકેલો છે એટલે હવા બહાર જઈ શકશે નહીં. એટલે હવાને ઓટોમેટિક ક્યાં આવવું પડશે? નીચેની બાજુએ જ આવવું પડે છે. પડે છે સમજણ? અહીંયા મોઢાનું તમે જુઓ, મોઢું બોટલનું મોઢું કેવું છે? સાવ નાનું છે. એટલે હવા અહીંયાથી બહાર નીકળી શકશે નહીં. એટલે હવાને ક્યાં જવું પડશે? ઓટોમેટિક નીચેની બાજુએ જવું પડશે. એટલે હવા જે છે અહીંયા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ.
હવા ઓછી તો દબાણ પણ ઓછું. હવે આ નીચેના ભાગની વાત કરીએ, બરોબર, આટલા ભાગની વાત કરીએ. અહીંયા તો ઓલરેડી હવા હતી જ, એમાં ઉપરની હવા ક્યાં આવી, વળી પાછી નીચે આવી ગઈ. એટલે અહીંયા હવા કેવી થઈ ગઈ, વધુ થઈ. હવા વધુ એટલે દબાણ પણ કેવું, વધુ. અને હવે આપણને ખબર છે કે હંમેશા હવા છે એ કયા દબાણવાળા વિસ્તારથી કયા દબાણવાળા વિસ્તાર તરફ જશે, વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ જશે. એટલે હવાની દિશા કઈ બાજુ થશે, બહારની બાજુ. એટલે આ કાગળ છે એ કઈ બાજુ આવી જશે, બહારની બાજુએ આવી જાય છે. તમે જ્યારે કરશો સાવ નાનું એવું ઢાંકણાવાળું શું લેવાનું છે, સાવ નાના ઢાંકણાવાળી બોટલ લેવાની. ત્યારબાદ અહીંયા કાગળનો એક ટુકડો, કાગળનો ડૂચો રાખવાનો છે. પછી જ્યારે તમે ફૂંક મારશો તો એ કાગળનો ડૂચો અંદર જવાની જગ્યાએ કઈ બાજુ આવે છે, બહારની બાજુ આવે છે. એવું શા માટે થયું, મેં તમને સમજાવ્યું કે જ્યારે ફૂંક મારવાની આવે છે ત્યારે આટલા વિસ્તારની જે હવા છે એને આવવું જોઈએ બહાર, પણ બહાર આવતી નથી. કેમ? કારણ કે ઢાંકણું તો અહીંયા મોઢું તો બંધ થઈ ગયું. કેમ? કારણ કે કાગળનો ડૂચો આવી ગયો. તો એ હવા કઈ બાજુ આવશે, નીચેની બાજુ. એટલે અહીંયાથી હવા ચાલીને ક્યાં જતી રહી, નીચે. એટલે આટલા વિસ્તારમાં હવા કેવી થઈ ગઈ, ઓછી. એટલે દબાણ પણ ઓછું. હવે આટલા ભાગની વાત કરીએ. પહેલેથી હવા તો હતી જ આમાં, એમાં કે વળી પાછી ઉપરથી હવા ક્યાં આવી, એમાં નીચેની તરફ આવી ગઈ. એટલે અહીંયા હવા હતી એના કરતા કેવી થઈ ગઈ, વધી ગઈ. અને હવા વધે એટલે દબાણ પણ કેવું થઈ જાય છે, વધી જાય છે. અને આપણને એક નિયમ ખબર છે કે હંમેશા હવા જે છે એ વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ જાય છે. એટલે હવા જે છે એની દિશા કઈ થઈ જશે, નીચેથી ઉપરની તરફ જાય છે. એટલે સાથે સાથે એ કોને લેતી જશે, આ કાગળના ડૂચાને પણ લેતી જાય છે. હવે જો તમે કદાચ મોટા મોઢાવાળું બોટલ લેશો તો કાગળનો ડૂચો છે ને સાવ બહાર નહીં આવે, અહીંયા આવીને અટકી જશે. અને વધારે પડતું મોટું મોઢાવાળું લેશો તો એ કાગળનો ડૂચો છે ને કઈ બાજુ આવી જશે, નીચે આવી જશે. કેમ? કારણ કે હવે જ્યારે અહીંયા હવાને ક્યાંય જવું હશે તો ધીમે ધીમે અહીંયા બહારની તરફ પણ નીકળી જશે. અહીંયા તો શું તેને બહાર જવાનો રસ્તો જ નહોતો. અહીંયા શું થઈ ગયું, થોડું મોટું થઈ ગયું. એટલે એ કાગળનો ડૂચોની સાથે ક્યાં જતી રહેશે, થોડી હવા બહારની બાજુએ પણ જશે. એટલે અહીંયા બહુ દબાણ વધારે થશે નહીં. વળી પાછું જો સાવ મોટું લઈશ તો શું થવાનું, કાગળ ક્યાં આવી જશે, નીચે આવી જશે. કેમ? કારણ કે હવે અહીંયાથી હવાને બહાર નીકળવું હોય તો એ અહીંયાથી બહાર જઈ શકે છે. એટલે શું થવાનું, અને વળી પાછી ઉપરથી પણ આવશે ને હવા. જો અહીંયા તો શું હતું, આ હવા બહાર નહોતી જઈ શકતી અને અંદર બહારની હવા પણ અંદર નહોતી આવી શકતી. અહીંયા તો શું થવાનું છે, બહારની હવા પણ વળી પાછી અંદર આવશે. એટલા માટે કોઈ દબાણમાં ફેરફાર થશે નહીં. અને અહીંયા તો શું થવાનું, બહારની હવા પણ અંદર આવી શકે છે. બરોબર છે? એટલે આ કાગળના ડૂચાને ઉપરથી દબાણ લાગશે ને ક્યાં આવી જશે, નીચેની તરફ આવી જાય છે. એટલે જેમ જેમ મોઢું મોટું થતું જાય તેમ તેમ કાગળ ક્યાંમાં જતો જાય છે, બોટલમાં જતો જાય છે. અહીંયા તો શું હતું, એક તો દબાણ ઓછું થઈ ગયું અને બહારની હવા પણ અંદર નથી આવી શકતી. અહીંયા તો શું થઈ ગયું, ભલે હવા નીચે જતી રહી પણ બહારની હવા તો થોડી થોડી અંદર આવી શકે ને. અને અહીંયા તો શું હતું કે ભલે સાવ અહીંયા દબાણ ઓછું થઈ જાય પણ બહારની હવા શેમાં આવે, બોટલમાં આવતી હતી. એટલે કાગળને બહાર જવાની જરૂર નથી. પડી સમજણ તમને આ પ્રવૃત્તિમાં કે જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ શું થાય છે, દબાણનો તફાવત ઓછો થઈ જાય છે. બરોબર છે? ચલો, અને આ યાદ રાખવાનું કે વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ જાય છે. આ હતી પહેલી પ્રવૃત્તિ. ચલો હવે બીજી પ્રવૃત્તિ કરીએ. એમાં તમારે શું કરવાનું છે, એક દોરી લેવાની છે.
બે સમાન કદના ફુગ્ગા લેવાના છે, બરોબર છે, પાણીથી ભરેલા. હવે એને તમે એમ નામ રાખો છો એટલે અહીંયા પણ હવાનું દબાણ સરખું, અહીંયા પણ સરખું અને બહારની તરફ પણ અહીંયા પણ સરખું, બરોબર છે. જ્યારે તમે ફુગ્ગા એમ નામ રાખેલા છે ત્યારે કઈ જ દબાણે જોવા નથી મળતું, કઈ જ, એટલે બધું કેવું છે, સરખું છે. હવે શું કરવાનું છે, તમારે લોકોએ અહીંયા ફૂંક મારવાની છે, બરોબર છે. ધારો કે તમે એક ફુગ્ગો આ બાજુ છે ને એક ફુગ્ગો આ બાજુ છે, ક્યાં તમારે ફૂંક મારવાની છે, બે ફુગ્ગાની વચ્ચે ફૂંક મારવાની છે. અને હવે આપણને તો એ યાદ જ રહી ગયું છે કે ભાઈ પવનનો વેગ વધ્યો ને એટલે દબાણ કેવું થયું, ઓછું થયું. એટલે વચ્ચેના ભાગે દબાણ કેવું હશે, ઓછું થઈ જશે. શું થયું, સૌથી પહેલા ફુગ્ગા એમ નામ રાખેલા હતા ત્યારે ફુગ્ગાને કઈ જ અસર નથી થતી, હલતું નહોતું, ચલતું નહોતું, કાંઈ જ નહીં, એમ નામ શાંતિથી ઊભા હતા. પણ શું કર્યું, હવે આપણે અહીંયા જઈને સળી કરી. શું સળી કરી, ફૂંક મારવાની સળી કરી. અને હવે આપણને ખબર છે કે ફૂંક મારે એટલે ઓટોમેટિક પવનનો વેગ તો વધવાનો જ છે, બરોબર છે. અને આપણને એ પણ ખબર છે કે પવનનો વેગ વધે તેમ દબાણ ઘટે. એટલે અહીંયા આવીને તમે બે ફુગ્ગાને હેરાન કરીને જતા રહ્યા. શું થઈ ગયું, હેરાન કરીને જતા રહ્યા, બરોબર છે. તો અહીંયા તમે ફૂંક મારી ને બે ફુગ્ગા વચ્ચે એટલે ઓટોમેટિક શું થઈ ગયું, અહીંયા દબાણ છે એ ઓછું થઈ ગયું. અહીંયા તો તમે કઈ ફૂંક મારી નથી, બરોબર છે. એટલે અહીંયા કેવું રહેવાનું દબાણ, આના કરતા તો વધી ગયું ને, બરોબર છે. પહેલા ત્રણેય સરખા હતા પણ અહીંયા જ્યારે તમે શું કર્યું, ફૂંક મારી એટલે દબાણ કેવું થઈ ગયું, ઓછું થઈ ગયું. અને દબાણ અહીંયા ઓછું થયું પણ આના કરતા તો અહીંયા દબાણ વધારે જ છે. અને હવે આપણને ખબર છે કે હંમેશા હવા ક્યાંથી ક્યાં તરફ જાય, વધારેથી ઓછા તરફ. એટલે આ ફુગ્ગો આ બાજુ આવશે અને આ ફુગ્ગો આ બાજુ આવશે. એટલે બંને ફુગ્ગા ક્યાં આવી જશે, નજીક આવી જાય છે. પડી સમજણ? આમાં શું થયું કે પહેલા બે ફુગ્ગા શાંતિથી એમના ઊભા હતા, હવે આપણે વચ્ચે જઈને ફૂંક મારીએ છીએ એટલે અહીંયા દબાણ કેવું થઈ ગયું, ઓછું થઈ ગયું. કારણ કે અહીંયાની જે હવા હતી ને ક્યાં આવી ગઈ, નીચે આવતી રહી. એટલે અહીંયા દબાણ ઓછું થઈ ગયું, અહીંયા દબાણ ઓછું. પણ અહીંયા બંને આ ફુગ્ગાની આ બાજુ તો કેવું થઈ ગયું, દબાણ વધી ગયું ને, આના કરતા તો વધી ગયું, બરોબર છે. આના કરતા અહીંયા દબાણ વધુ થઈ ગયું, આના કરતા અહીંયા દબાણ વધુ થઈ ગયું. અને હવે આપણને ખબર છે કે હંમેશા હવા ક્યાંથી ક્યાં જાય, વધારેથી ઓછા તરફ. એટલે અહીંયાની હવા આ બાજુ અને અહીંયાની હવા આ બાજુ. અને શું થવાનું, સાથે સાથે ફુગ્ગાને પણ લેતી જશે. ઓલામાં કેમ કાગળના ઢૂંચાને પોતાની સાથે લેતો જતો હતો ને, એમ અહીંયા પણ શું થવાનું, ફુગ્ગાને કઈ બાજુ લાવશે, આ બાજુ. આ ફુગ્ગો આવશે આ બાજુ અને આ ફુગ્ગો આવશે આ બાજુ. તો અહીંયા પણ તમે જો પ્રવૃત્તિ ઉપરથી ખ્યાલ આવે છે કે જેમ અહીંયા પવનનો વેગ વધ્યો તેમ દબાણ કેવું થયું, ઘટવા લાગ્યું, એટલે કે ઓછું થવા લાગે છે. પડે છે તમને સમજણ? ફરી એક વખત કે જ્યારે બે ફુગ્ગા છે એને આપણે એમ નામ રાખેલા હતા ત્યારે ત્રણેય બાજુ દબાણ કેવું હતું, સરખું હતું. હવે આપણે શું કર્યું, વચ્ચે છે એને ફૂંક મારીએ છીએ. ફૂંક મારવાના કારણે પવનનો વેગ વધી ગયો. પવનનો વેગ વધે એટલે આટલા વિસ્તારમાં શું થવાનું, દબાણ ઘટી જશે, બરોબર છે. એટલે અહીંયા દબાણ કેવું થઈ ગયું, ઓછું થઈ ગયું. પણ આના કરતા તો અહીંયા દબાણ વધી ગયું ને, એટલે અહીંયા અને અહીંયા દબાણ કેવું થઈ જાય છે, વધી જાય છે. અને એક નિયમ આપણને ખબર છે કે હંમેશા હવા વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ જાય છે. એટલે અહીંયાની હવા હશે એ આ બાજુ આવશે, અહીંયાની હવા છે એ આ બાજુ આવશે. પણ એકલી નહીં આવે, સાથે સાથે ફુગ્ગાને પણ લેતી આવશે. એટલે જ્યારે બે ફુગ્ગા વચ્ચે ફૂંક મારવામાં આવે છે ત્યારે બંને ફુગ્ગા એકબીજાની નજીક આવે છે, બરોબર છે. આ પ્રવૃત્તિમાં તમને લોકોને સમજણ પડી ગઈ હશે. ચલો, અને હવે ત્રીજી પ્રવૃત્તિ છે. એ ત્રીજી પ્રવૃત્તિમાં તમે જાતે પણ કરી શકો છો, બરોબર છે. શું છે, એક કાગળની પટ્ટી લેવાની, બરોબર. એ કાગળની પટ્ટીને જ્યારે તમે ફૂંક મારશો એટલે કાગળની પટ્ટી કેવી થવાની છે, ઊંચી નીચી થશે. સૌથી પહેલા આમ જ હશે, પણ જ્યારે તમે અહીંથી ફૂંક મારશો ને એટલે કેવી થઈ જશે, આવી રીતે થશે. એટલે અહીંયા દબાણ કેવું થઈ ગયું, ઓછું થઈ ગયું. અને અહીંયા દબાણ કેવું થઈ ગયું, વધુ થઈ ગયું. એટલે પટ્ટી જે હશે કઈ બાજુ આવશે, આપણા મોઢાની તરફ આવવાની કોશિશ કરે છે, બરાબર. તો
પવનની ઝડપ વધે તેમ તે જગ્યાએ દબાણ જે છે એમાં ઘટાડો થાય છે। અહીંયા પવનની ઝડપ વધી એટલે આ સ્થાને હવાનું દબાણ કેવું થાય છે? ઘટી જાય છે। બરોબર છે। અને હંમેશા એમ યાદ રાખવાનું કે દબાણનો તફાવત વધે તેમ પવનની ઝડપ વધે। હવે વળી પાછા કે દબાણનો તફાવત એટલે શું? ચલો ઉદાહરણ તરીકે તમને સમજાવું। અહીંયા અમુક પ્રમાણમાં થોડીક હવા રહેલી છે। હવે ઉદાહરણ તરીકે 15 પાસ્કલ। હવે આ પાસ્કલ છે ને એ તમારે અત્યારે સમજવાની જરૂર નથી। આપણે કેમ કિલોગ્રામ છે, પછી મીટર છે, સેન્ટીમીટર એવો એકમ છે ને, વજનનો એકમ કયો? કિલોગ્રામ। આપણે હંમેશા વજન શેમાં માપીએ? કિલોગ્રામમાં માપીએ। પછી આપણે લંબાઈ શેમાં માપીએ? મીટરમાં માપીએ। એ રીતે દબાણને માપવા માટેનો એકમ છે પાસ્કલ। આ તમે જ્યારે થોડા મોટા થશો ને ત્યારે સમજવાની જરૂર પડશે। અત્યારે તમારે માત્ર યાદ રાખવાનું છે। સૌથી પહેલા બે પાટિયા વચ્ચે હવા છે, બરોબર? અને એનું દબાણ 15 પાસ્કલ છે। હવે તમે જ્યારે અહીંયા ફૂંક મારો છો ત્યારે તમને ખબર છે શું થવાનું છે? હવે છે ને તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને કે જ્યારે પવનનો વેગ વધે ત્યારે દબાણમાં શું થાય, તો યાદ રાખી લેવાનું ઘટાડો થાય। બરોબર? કેમ ઘટાડો થાય? કારણ કે ત્યાંથી હવા ક્યાં જતી રહે? બહાર ફરવા જતી રહેશે। કે ને કે પવનનો વેગ આમ ટીચર ક્લાસમાં આવેલા આપણે કેવા બધા ચૂપ થઈ જાય ને, એટલે અવાજ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો। કેમ? કારણ કે ટીચર સર એ લોકો આવ્યા એટલા માટે। અહીંયા જેવો પવન આવે છે ને એટલે હવા કેવી થઈ જવાની? ચૂપ થઈ જશે। ચૂપ થઈને સીધી ક્યાં આવી જવાની? બહાર આવી જવાની। એટલે અહીંયા પવનનો વેગ શું થાય છે? વધે છે। બરાબર? એટલે હવા કઈ બાજુ આવશે? નીચેની બાજુ। એટલે ઓટોમેટિક અહીંયા દબાણ કેવું થઈ જવાનું? ઓછું થઈ જવાનું। હવે ઉદાહરણ તરીકે અહીંયા પવનનો વેગ વધે છે ત્યારે અહીંયા દબાણ ઓછું થઈ ગયું। કેટલું દબાણ થઈ ગયું? 10 પાસ્કલ। અને તફાવત એટલે તમને લોકોને ખ્યાલ છે જ્યારે એમ પૂછે કે આ બંને વચ્ચેનો તફાવત કેટલો, એટલે આપણે હંમેશા શું કરીએ છીએ? બાદબાકી। બરોબર છે? એક યાદ રાખો કે તફાવત કે એટલે બંને વચ્ચે હંમેશા શું થાય? બાદબાકી થાય। બરોબર? એટલે સૌથી પહેલા અહીંયા હવાનું દબાણ કેટલું હતું? 15 પાસ્કલ। જ્યારે પવનનો વેગ એટલે ફૂંક મારવામાં આવી ત્યારે દબાણ ઓછું થઈને કેટલું થઈ ગયું? 10 પાસ્કલ। તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 15 પાસ્કલ। બરોબર છે? ચલો હવે આ 10 પાસ્કલ થયું। હવે શું વળી પાછું કરીએ? સૌથી પહેલા 15 પાસ્કલ હતું, આપણે ખૂબ જોરથી ફૂંક મારી, અહીંયા થોડી ઘણી એટલું જ કરેલું હતું। હવે આપણે ખૂબ ઝડપથી ફૂંક મારીએ છીએ અને ઝડપથી ફૂંક મારવામાં આવે ને તો આનું દબાણ છે ને એ ઘટીને 5 પાસ્કલ થઈ ગયું। અહીંયા આપણે ધીમેથી ફૂંક મારી ત્યારે 10 પાસ્કલ હતું, જ્યારે ઝડપથી આપણે ફૂંક મારીએ છીએ ત્યારે આનું દબાણ છે 5 પાસ્કલ થઈ ગયું। એટલે 15 - 5 એટલે કેટલું દબાણ થઈ ગયું? કેટલા દબાણનો તફાવત કેટલો આવ્યો? 10 પાસ્કલ। એટલે આના કરતા આ દબાણ કેવું થઈ ગયું? વધી ગયું। બરાબર? પણ ક્યારે વધ્યું? જ્યારે મેં ફૂંક બહુ ઝડપથી મારી ત્યારે। એટલે પવનનો વેગ વધે તેમ દબાણનો તફાવત, હું એકલું દબાણ નથી લખતી, દબાણનો તફાવત લખું છું। દબાણનો તફાવત વધે। જો અહીંયા મેં જ્યારે ધીમેથી ફૂંક મારી ત્યારે તફાવત કેટલો હતો? 5 પાસ્કલ હતો। બરોબર છે? પણ હવે મેં ફૂંક બહુ ઝડપથી વધારી દીધી એટલે મેં પવનનો વેગ કેવો કર્યો? ખૂબ વધાર્યો। તો કેટલો થઈ ગયો? દબાણનો તફાવત 10 પાસ્કલ। એટલે જે પવનનો વેગ મેં વધાર્યો તેમ દબાણનો તફાવત પણ કેવો થઈ ગયો? વધુ થઈ જાય છે। તમારે નોટ કરવું હોય તો કરી લેજો બુકમાં કે તમે જેમાં નોટ્સ લખતા હોય એમાં કે પવનનો વેગ વધે તેમ દબાણ છે એ ઘટે। બરોબર? પરંતુ દબાણનો
તફાવત ઘટે વધે. બરોબર છે. પવનનો વેગ વધશે એમ દબાણ ઘટશે પણ દબાણનો તફાવત કેવો થવાનો છે? વધારે થવાનો છે. સૌથી પહેલા 15 પાસ્કલ હતો પણ જ્યારે પવનનો વેગ વધ્યો ત્યારે દબાણ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. કેટલું થઈ ગયું? 10 પાસ્કલ થઈ જાય છે. બરોબર. એટલે દબાણનો તફાવત કેટલો થવાનો? 15 - 10 બરાબર 5 પાસ્કલ. અહીંયા આપણે લખીએ ધીમેથી જ્યારે મેં ફૂંક મારીને ત્યારે દબાણ કેટલું થઈ ગયું? 10 પાસ્કલ થઈ ગયું અને દબાણનો તફાવત કેટલો થઈ ગયો? 5 પાસ્કલ. હવે હું ખૂબ ઝડપથી ફૂંક મારું છું ત્યારે દબાણ એ વળી પાછું કેટલું ઘટી ગયું? જેમ હું પવનનો વેગ વધારતી જઉં છું દબાણ ઘટતું જાય છે. કેટલું થઈ ગયું? 5 પાસ્કલ થઈ ગયું. જો સૌથી પહેલા ધીમેથી ફૂંક મારી, પવનનો વેગ બહુ વધારે નહોતો એટલે 10 પાસ્કલ જેટલું ઘટ્યું. પણ મેં પવનનો વેગ ખૂબ વધારી દીધો, ખૂબ ઝડપથી હું પવનનો વેગ વધારું છું તો દબાણ કેવું થઈ ગયું? ઘટી ગયું. કેટલું થઈ ગયું? 5 પાસ્કલ. જોયું તમે લોકોએ? એ પવનનો વેગ મેં જેમ વધાર્યો ને એમ દબાણ કેવું થઈ ગયું? ઘટવા લાગ્યું. પણ અહીંયા શું થવાનું છે? 15 - 5 બરાબર 10 પાસ્કલ. જો થઈ ગયું દબાણનો તફાવત વધવા લાગ્યો. પહેલા 5 હતું પછી 10 થયું. હજી હું વધારે ઝડપથી ફૂંક મારું છું, હજી હું ખૂબ વધુ ઝડપી પવનનો વેગ વધારું છું તો વળી પાછું અહીંયા થઈ જશે દબાણ ઘટીને 1 પાસ્કલ થઈ ગયું. તો અહીંયા શું થવાનું? 15 - 1 એટલે 14 પાસ્કલ. હવે તમને લોકોને સમજણ પડી દબાણ અને દબાણના તફાવત વચ્ચે શું ફેર છે? હતું એના કરતા ઘટે એ દબાણ, પણ બંનેની બાદબાકી કરીને તમને જે બાદબાકીનો આન્સર મળે ને એનો દબાણનો તફાવત. એટલે આ કોષ્ટક તમે લખી નાખજો ને સમજી લેજો કે આમાં શું કહેવા માંગુ છું. વેગ ઓછો હતો તો દબાણ ઘટ્યું. કેટલું થઈ ગયું? 10 પાસ્કલ. આના કરતા ઘટે છે. બરોબર. 15 માંથી 10 થયું, ઘટી ગયું અને દબાણનો તફાવત 5 પાસ્કલ થઈ ગયો. એટલે આમાંથી આ બાદ ગયું. હવે થોડોક વેગ હું વધારું છું તો વળી પાછું આ ઘટીને કેટલું થયું? 5 પાસ્કલ. પણ આમાં શું થઈ ગયું? દબાણના તફાવતમાં વધારો થયો અને ખૂબ ઝડપથી હું પવનનો વેગ વધારી દઈશ તો 5 પાસ્કલ માંથી વળી પાછું ઘટીને કેટલું થયું? 1 પાસ્કલ થયું. પણ દબાણનો તફાવત કેવો થયો? 14 પાસ્કલ થાય છે. એટલે આ કોષ્ટકમાં તમે નીચે 3 લખીને રાખશો ને તોય તમને લોકોને ખબર પડશે કે કેવી રીતે કહેવા માંગે છે. બરોબર છે. એટલે આ તમે તમારી બુકમાં લખી લેજો. ચલો હવે આગળ વધીએ. તમે લોકોએ જોયું હશે કે આપણે જ્યારે રોટલી બનાવતા હોય તો રોટલી ફૂલાય છે. બરોબર છે. ધારો કે સૌથી પહેલા આપણે રોટલી મૂકેલી હતી ને તો એ આવી રીતે જ હતી, પણ જેવી એ ગરમ થાય છે ને બધું થાય છે ને એટલે ફૂલાય ને સરસ મજાની ગોળ દડા જેવી થઈ જાય છે. બરોબર છે. એ આપણને વધારે જમવાની મજા આવે. સરસ મજાની ગોળ ગોળ દડા જેવી હોય રોટલી. પણ કેમ એવું થાય છે? શા માટે રોટલી ફૂલાય છે? બરોબર છે. શા માટે આપણે દૂધને એ ગરમ કરવા મૂક્યું હોય તો એ બહારની તરફ ઉભરાઈને બહાર આવે છે, નીચે કેમ નથી જતું? બરાબર છે. આવો પ્રશ્ન આપણને મનમાં થાય જ છે કારણ કે તમે લોકો એટલા ઇન્ટેલિજન્ટ છો, એટલા બ્રિલિયન્ટ છો. બરાબર. એટલે તમને મનમાં આવો પ્રશ્ન થવાના જ છે અને એટલા જ માટે તો આપણે વિજ્ઞાન ભણીએ છીએ કે તમને આજે બેઠા બેઠા અને એમાં અત્યારે લોકડાઉન 6-7 મહિનાથી ઘરે એટલે તમારું જે શેતાની મગજ છે ને ખૂબ વિચાર. બરોબર. એટલે શા માટે આવું થાય છે? કેમ આવું જ થયું? તમે પાછા શું છો? ન્યૂટન છો? કેમ આવું જ થાય? એટલે એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે વિજ્ઞાન ભણીએ છીએ અને હજી તો સ્ટાર્ટિંગ છે. તમે લોકો જેમ જેમ આગળ ભણતા જશો તેમ તેમ તમને લોકોને બધી ખબર પડવા માંડશે કે હા શા માટે આવું થતું હતું. ચલો તો શું થાય છે? સૌથી પહેલા રોટલી આપણે એમને મૂકેલી છે પણ જેવી રોટલી ગરમ થાય ને એટલે આજુબાજુની જે હવા હશે ને એ પણ શું થવાની? હવા પણ ગરમ થવાની. સૌથી પહેલા રોટલી એમને મૂકેલી છે અને ઠંડી છે એટલે આજુબાજુની હવા પણ કેવી હોવાની? ઠંડી હશે. આના ઉપરની હવા કેવી હશે? રોટલી ઉપરની હવા ઠંડી હશે. પણ હવે જેમ જેમ હવા ગરમ થશે એટલે એ હવા કઈ બાજુ જશે? ઉપરની તરફ જશે અને જેમ એ હવા ઉપરની તરફ જશે એમ રોટલીનું ઉપરનું પડ પણ કઈ બાજુ જવાનું? ઉપરની બાજુએ જવાનું. એટલે એટલા માટે આપણને શું થાય છે? રોટલી ફૂલેલી દેખાય છે.
હવે આને લગતી એક પ્રવૃત્તિ છે અને આ પોઈન્ટનું નામ છે કે શું છે કે ગરમ થવાથી હવાનું કદ વધે છે. હવા ગરમ થવાથી હવાનું કદ વધે છે. બરોબર, હવા ગરમ થાય ને એટલે હવાનું કદ વધે છે. ચલો એને લગતો આપણે એક પ્રયોગ જોઈએ. તમે લોકો ઘરે પણ કરી શકો કે કોઈ કાચની બોટલ છે તો કાંઈ પણ તમે કસનળી હોય કસનળી ઘરે કોઈ પણ તમે શું કરવાનું કે સૌથી પહેલા આમાં તમારે ઠંડુ પાણી ભરવાનું. આમાં તમારે પાણી ભરવાનું છે સામાન્ય પાણી, જેમ આપણે માટલાનું ને હોય ને એ પાણી. આમાં એકદમ ઠંડુ પાણી ફ્રીજમાંથી કાઢીને આમાં સામાન્ય પાણી, અને આમાં તમારે ભરવાનું છે ગરમ પાણી, અને ઉપર તમારે લગાવવાનું છે ફુગ્ગો. બરોબર છે. હવે શું થવાનું, આમાં ઠંડુ પાણી ભરેલું છે એટલે હવા કેવી થવાની, હવા અહીંયા ઠંડી હશે એટલે એ ઉપરની બાજુએ નહીં જાય. બરાબર, અહીંયા હવા ઠંડી હશે એટલે આ ફુગ્ગો ફૂલાવાની જગ્યાએ અથવા તો જેવો હતો એની જગ્યાએ કેવો થઈ ગયો, સંકોચાઈ ગયો. શું થઈ ગયું, ફુગ્ગો હતો આવો જ આવી રીતે ફુગ્ગો હતો, પણ એટલો રહેવાની જગ્યાએ શું થઈ ગયું, વળી પાછો સંકોચાઈ ગયો. હતો એના કરતા સાવ કેવો થઈ ગયો, કરમાઈ ગયો. હવે આમાં ભર્યું છે સામાન્ય પાણી એટલે હવા જે હશે સામાન્ય હતી એવી ને એવી જ છે એટલે એના ફુગ્ગામાં કોઈ ફેરફાર જો અહીંયા ફુગ્ગાના આકારમાં ફેરફાર થશે નહીં. અહીંયા શું થશે, ફુગ્ગો સંકોચાઈ જશે. શું થવાનું છે, સંકોચાઈ જશે, અને અહીંયા શું થશે, ફુગ્ગો ફૂલાશે. બરોબર છે, શું થવાનું છે, ફુગ્ગો ફૂલાશે. અહીંયા હતો એના કરતા કેવું થઈ ગયું, સાવ સંકોચાઈ ગયો. અહીંયા સામાન્ય પાણીમાં શું થઈ ગયું, કારણ કે અહીંયા હવા કેવી હશે, હતી એવી ને એટલે કોઈ જ હવામાં ફેરફાર થતો નથી. અહીંયા હવા હતી ને એના કરતા કેવી થઈ ગઈ, ઠંડી થઈ ગઈ. કેમ, કારણ કે પાણી કેવું ભરેલું છે, ઠંડુ. આમાં જેટલી હવા હતી ને જેવી હતી ને એવી જ રહેશે, ગરમ નહીં થાય ને ઠંડી નહીં થાય. કેમ, કારણ કે આમાં આપણે પાણી કેવું ભરેલું છે, સામાન્ય ભરેલું છે. અહીંયા શું થવાનું છે, હવા કેવી થઈ જવાની છે, ગરમ થઈ જવાની છે. અને આપણને ખબર છે કે ગરમ હવા ક્યાં જાય છે, ઉપરની બાજુએ જાય છે. બરોબર, આપણે પ્રકરણ 4 માં શીખી ગયેલા છીએ. બરોબર છે, સમુદ્રી પવનો ને પછી આપણે જોયું હતું ને કે કેવી રીતે વરસાદ આવે છે ને પાણી છે એ ઉપરની બાજુએ જશે ગરમ હવા, અને એ કઈ બાજુ જશે, સમુદ્ર તરફ જશે. આપણે શીખી ગયેલા છીએ કે ગરમ હવા છે એ શું કરે છે, ઉપરની બાજુએ જાય છે એટલે સાથે સાથે એ પણ જશે, સાથે સાથે કોને લઈ જાય છે, ફુગ્ગાને લઈ જાય છે. બરોબર, એટલે અહીંયા ફુગ્ગો કેવો થાય છે, ફૂલાય છે. એટલે હવા ગરમ થઈ એટલે હવાનું કદ પણ કેવું થાય છે, વધે છે. બરોબર છે, અને જ્યારે હવા ગરમ થાય ત્યારે એ આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે. બરોબર છે, પછી જગ્યા રોકે. ત્યારબાદ હંમેશા હવા જે છે, હંમેશા ગરમ હવા એ ઠંડી હવા તરફ જાય છે. આ એક હંમેશા યાદ રાખવા જોઈએ કે હંમેશા ગરમ કે મતલબ વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ જતી હતી ને એવી જ રીતે ગરમ હવા છે કઈ બાજુ જશે, ઠંડી હવા બાજુ. એટલે જો અહીંયા હવા કેવી, ઠંડી, અને ફુગ્ગામાં હવા કેવી, ગરમ. એટલે અહીંયાની બધી હવા ક્યાં આવી ગઈ, અંદર આવી. એટલે ફુગ્ગો કેવો થઈ ગયો, સંકોચાઈ ગયો. અને અહીંયા ને અહીંયા બંને હવા કેવી છે, સરખી છે.
કેમ? કારણ કે હવાનામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી અને હવે અહીંયા શું થઈ ગયું? કસનળીમાં હવા ગરમ થઈ ગઈ, જ્યારે ફુગામાં કેવી હતી? ઠંડી હતી. એટલે હવા કઈ બાજુ ગઈ? ઉપરની બાજુએ જાય છે. પડે છે સમજણ? અહીંયા કસનળીમાં હવા ઠંડી થઈ ગઈ. કેમ? કારણ કે કેવું પાણી ભરેલું છે? ઠંડુ. જ્યારે ફુગામાં હવા કેવી હશે? ગરમ હશે. એટલે ક્યાં આવી ગઈ? કસનળીમાં. એટલે ફુગો કેવો છે કે સંકોચાઈ ગયો. આમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ? કારણ કે બધી બાજુ હવા કેવી છે? સરખી છે. જ્યારે આમાં ફુગામાં હવા ઠંડી હતી, જ્યારે કસનળીમાં હવા કેવી થઈ ગઈ હતી? ગરમ. કેમ? કારણ કે કેવું પાણી ભરેલું છે? ગરમ. અને આપણને ખબર છે કે હંમેશા ગરમ હવા એ ઠંડી હવા તરફ જાય છે. એટલે અહીંયાથી હવા ક્યાં જશે? ઉપરની બાજુએ જાય છે. એટલા માટે ફુગો શું થાય છે? ફૂલાય છે. બરાબર છે? અને જ્યારે ગરમ હવા ઉપર જશે એટલે આ સ્થાને શું થવાનું છે? દબાણ ઘટવાનું છે. બરાબર છે? ચલો, અહીંયા તમને લોકોને સમજણ પડી કે ગરમ થવાથી હવાનું કદ વધે છે. બરાબર છે? એટલે તમે જાતે પણ ઘરે એક પ્રયોગ કરી શકો છો. તમે ઓલા પેપર કપ આવે જેમાં આપણે ચા પીએ છીએ, બરાબર છે, એ પણ લઈ શકો છો, અથવા તો કોથળી જે હોય પ્લાસ્ટિકની એ પણ લઈ શકો છો. શું કરવાનું? સૌથી પહેલા જ્યારે તમે એને રાખશો ત્યારે એમ જ રાખવાનું. એનું મોઢું કઈ બાજુ રાખવાનું? નીચેની બાજુ. ત્યારે એનામાં કોઈ તફાવત જોવા મળશે નહીં. પણ જેવી તમે એકના નીચે મીણબત્તી મૂકશો એટલે શું થવાનું છે? ત્યાં હવાનું દબાણ હવા જે છે કેવી થશે? ગરમ થશે. અને ગરમ હવા હંમેશા કઈ બાજુ જાય? ઉપરની બાજુએ જાય. એટલે આ હવા ઉપર તો જશે, સાથે સાથે કોને લેતી જશે? પ્લાસ્ટિકની કોથળી છે અથવા તો પેલું પેપર કપ છે એને પણ લઈ જશે. એટલે આ ભાગ છે ઉપરની બાજુએ આવી જશે, જ્યારે આ ક્યાં આવી જાય છે? નીચેની બાજુએ આવી જશે. હવે તમને લોકોને સમજણ પડી કે હંમેશા હવા જે છે એને ગરમ કરવામાં આવે તો એ તે ઉપરની બાજુએ જાય છે અને એનું દબાણ એનું કદ પણ કેવું થાય છે? વધે છે. બરોબર છે ને? હંમેશા ગરમ હવા એ ઠંડી હવા કરતા હલકી હોય છે. ઠંડી હવા કરતા હલકી હોય છે. હવે આમે તમને ખબર પડી કે કોઈ ભારે વસ્તુ હોય, હલકી વસ્તુને ખેંચે તો હંમેશા કઈ બાજુ જવાનું? હલકું ભારે તરફ જાય ને. તો ગરમ હવા હલકી છે તો ઓટોમેટિક કઈ બાજુ તરફ જવાની? ઠંડી હવા તરફ જ જશે ને. ગરમ હવા કેવી હોય? હલકી હોય. ગરમ હવા હલકી હોય અને ઠંડી હવા કેવી હોય? ભારે હોય. અને આપણને ખબર છે હંમેશા હલકી વસ્તુ જ ભારે તરફ જાય. કોઈને આપણે ખેંચતા હોય અને આપણું વજન એના કરતા વધારે હોય તો આપણી બાજુ જ આવે. એટલે ઓટોમેટિક જે હલકી વસ્તુ એ ઠંડી તરફ ભારે તરફ જ જાય. એટલે ગરમ હવા પણ કઈ બાજુ જવાની છે? તમે આ રીતે પણ યાદ રાખી શકો છો કે ગરમ હવા હલકી છે જ્યારે ઠંડી હવા ભારે હોય, અને હંમેશા હલકી વસ્તુ ભારે તરફ જાય એટલે ગરમ હવા છે એ ઠંડી હવા તરફ જાય છે. તો આજે આપણે લોકોએ શું શીખ્યા કે પવનનો વેગ વધે તેમ હવાનું દબાણ ઘટે, પણ દબાણનો તફાવત વધે છે. ત્યારબાદ હવા ગરમ કરવામાં આવે તો એ હવા છે એ ગરમ હવાનું કદ કેવું થાય છે? વધી જાય છે. હવે શા માટે આપણે જોઈએ છીએ કે પવન જે છે, પવનનો પ્રવાહ કઈ બાજુ હોય છે, એના વિશે આપણે હવે નેક્સ્ટ મળીએ ત્યારે ચર્ચા કરીશું. નમસ્તે.